શું ભારતીય ક્રિકેટના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ટીમમાંથી અંડરગ્રાઉન્ડ હકાલપટ્ટી થઈ ચૂકી છે? પીઠની ઈજાના બહાને મુંબઈ ઇન્ડિયન્સની મેચોમાંથી બહાર બેસેલા હાર્દિક અને ક્રિકેટ બોર્ડ વચ્ચે શું ખરેખર બધું ઠીક નથી? આ સવાલો અત્યારે ક્રિકેટ જગતમાં ભારે વંટોળ જગાવી રહ્યા છે અને વિવાદના મૂળમાં છે ગર્લફ્રેન્ડ કલ્ચર. અહેવાલોનું માનીએ તો ખેલાડીઓની ગર્લફ્રેન્ડ્સના કારણે ટીમની શિસ્ત, એકાગ્રતા અને પરફોર્મન્સ પર ખરાબ અસર પડી રહી છે. T20 વર્લ્ડ કપની ફાઇનલ જીત્યા બાદ અમદાવાદના મેદાન પર હાર્દિક પંડ્યા અને તેની કથિત ગર્લફ્રેન્ડ માહિકા શર્માએ જાહેરમાં કરેલું વર્તન BCCIને બિલકુલ પસંદ આવ્યું ન હતું. ત્યારબાદ પણ મેદાન પરથી ફ્લાઇંગ કિસ આપવાની હરકતોને કારણે બોર્ડ હાર્દિકથી સખત નારાજ હોવાનું કહેવાય છે. આ વાત માત્ર હાર્દિક પૂરતી સીમિત નથી. અર્શદીપ સિંહ, ઈશાન કિશન અને યશસ્વી જયસ્વાલ જેવા અનેક નબીરાઓના નામ પણ ચર્ચામાં છે. સૌથી ચોંકાવનારો આક્ષેપ તો એ છે કે એક ખેલાડીની પ્રેમિકાએ ટીમની સિક્રેટ વિગતો બહાર લીક કરી દીધી હતી. ખેલાડીઓ હની ટ્રેપનો શિકાર ન બને તે માટે હવે BCCIએ આકરા નિયમો બનાવ્યા છે. હવે IPL દરમિયાન ખેલાડીઓની ગર્લફ્રેન્ડ્સ તેમની સાથે હોટલમાં રોકાઈ નહીં શકે. સવાલ એ થાય છે કે શું નવા ખેલાડીઓ પૈસા અને લાઇમલાઇટના નશામાં શિસ્ત ભૂલી રહ્યા છે અને શું હાર્દિક પંડ્યાનું કરિયર હવે જોખમમાં છે?